આપણે વાત કરીશું જે મુસ્લિમ છે। સામાન્ય રીતે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ ધર્મના નામે રાજનીતિ ખૂબ થતી હોય છે। દેશમાં અનેક જગ્યાઓએ સમયાંતરે હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે ધર્મના નામે હિંસાના બનાવો પણ સામે આવતા રહે છે। ત્યારે આ મુસ્લિમ શિવ ભક્ત એવા છે કે જે કોમી એકતા માટે ભગવાન શિવની આરાધના કરે છે। આ વ્યક્તિનું નામ છે અહેસાન ચૌહાણ, જેઓ છેલ્લા 33 વર્ષ જેટલા સમયથી દર વર્ષે આખો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા આરાધના કરે છે। આ ઉપરાંત તેઓ અનાથ, ભિક્ષુક અને વૃદ્ધોને સોમનાથ દર્શનાર્થે પણ છેલ્લા 20 વર્ષથી સ્વખર્ચે દર્શન કરવા લઈ જાય છે। હું આખો શ્રાવણ મહિનો 30 દિવસ ઈશ્વરીય મહાદેવ ચાલીને જાઉં છું। મારું ઘર જાગદાતમાં છે, 11 કિલોમીટર થાય। 30 દિવસ શ્રાવણ મહિનો આખો ચાલીને જાઉં। મનબુદ્ધિના ભિક્ષુક, વૃદ્ધો, અપંગ, અનાથને 20 વર્ષથી સોમનાથની યાત્રા કરાવું છું। 35 જણાથી ચાલુ કરી હતી, જે મનબુદ્ધિના બાળકોને લઈને આજ વખતે 231 જણાની સંખ્યા લઈને ગયો હતો સોમનાથની યાત્રા કરાવવા, અને 20 વર્ષ એને પૂર્ણ થયા છે। અને કોઈના બીજા પણ હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે રાખવું, કોઈ દી બાજે નહીં, કોઈ પ્રેમ ભાવનારી એકબીજાને જરૂર પડે, જે નેગેટિવ વિચારે એને પણ કહું છું કે ભાઈ અલ્લાહ પાક બધા દુઆ કરે। કોઈ હિન્દુ દરગાહે જાય તો મુસલમાન ન થઈ જાય, કોઈ મુસલમાન મંદિરે જાય તો હિન્દુ ન થઈ જાય।